હિરણ્યકશિપુને ધારો કે બપોરને 12 વાગે પ્રગટ થયા તો સાંજ સુધી તો એને રમાડ્યો છે હિરણ્યકશિપુને. અને સાયંકાલ થયો એટલે હિરણ્યકશિપુને ગોદીમાં લઈને ભગવાન બેસી ગયા. એ ગભરાતો નથી, બધા જ ગભરાય છે, પણ હિરણ્યકશિપુ ગભરાતો નથી. કેમ? તો એને વરદાનો મેળવેલા છે. ભગવાને ખોળામાં લઈને કહ્યું કે બોલ ભાઈ, રાત છે કે દિવસ છે? તો કે પ્રભુ સાયંકાલ. તું ધરતીની ઉપર છે કે ધરતીની નીચે છે? તો કે તમારી ગોદીમાં. નખ બતાવ્યા, બોલા અસ્ત્ર છે કે શસ્ત્ર છે? તો નખ અમુક અંશમાં સજીવ હોય, અમુક અંશમાં નિર્જીવ હોય. બોલ, ત્યાં આવું સર્જન જોયેલું છે, અડધો સિંહ અને અડધો માનવ? તો કે ના પ્રભુ, પણ મને કશું થવાનું જ નથી. મેં તો વરદાન માગેલું છે બ્રહ્માજીની પાસે કે 12 મહિનામાંથી પણ 1 મહિનામાં ન મરું. ત્યારે ભગવાન કહે છે કે આ સ્પેશિયલ તારા માટે પુરુષોત્તમ 13મો માસ તારા માટે જ કર્યો છે. પુરુષોત્તમ માસમાં આ ભગવાને હિરણ્યકશિપુનો છાતી વિદીર્ણ કરી